વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એકમ 8 દશાંશ સંખ્યાઓ. આગળ આપણે જોઈએ દશાંશોની સરખામણી. દશાંશની સરખામણી કરવા સૌપ્રથમ છેદ સરખા કોઈ પણ દશાંશ સંખ્યા આપી હોય તેના સૌપ્રથમ આપણે છેદ સરખા કરવા પડે. ત્યારબાદ કે સૌપ્રથમ છેદ સરખા દશાંશ સંખ્યા જે છે એના છેદ સરખા દશાંશ અપૂર્ણાંકમાં હોય તે જરૂરી છે. જો છેદ અલગ અલગ દશાંશ અપૂર્ણાંકમાં હોય તો સરખા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે. સૌપ્રથમ છેદ સરખા દશાંશ અપૂર્ણાંકમાં હોય તે જરૂરી છે. જો છેદ અલગ અલગ દશાંશ અપૂર્ણાંકમાં હોય તો સરખા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે. અને સરખા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જેનો અંશ મોટો છે તે સંખ્યા મોટી હોય છે. સૌપ્રથમ શું કરીએ છીએ મિત્રો? તો કે દશાંશ અપૂર્ણાંક જે છે, દશાંશોની સરખામણીની વાત કરી છે. સરખામણી એટલે સરખું કરવાનું છે. તો સૌપ્રથમ છેદ સરખા દશાંશ જરૂરી છે, હોવા જ જોઈએ. જો ન હોય તો પહેલા એ દશાંશ અપૂર્ણાંકના છેદ સરખા કરવાના છે. પછી અપૂર્ણાંકમાં હોય તો સરખા અપૂર્ણાંકમાં ફેરવવાના છે. દશાંશ અપૂર્ણાંકના છેદ જો અલગ અલગ હોય તો એને સરખા દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવવામાં આવે છે. પછી જ્યારે તમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જેનો અંશ મોટો છે તે સંખ્યા મોટી કહેવામાં આવે છે, મોટી લખવામાં આવે છે. જોઈએ, આપણે એક ઉદાહરણ આપ્યું છે આપણને 0.09 અને 0.7, બરાબર. તમે જોઈ શકો છો, એને આપણે પહેલા દશાંશમાં ફેરવીએ તો અહીંયા કેટલા દશાંશ કપાણા છે? તો કે 2. તો લખાશે 9/100. એ જ રીતે 7/10, બરાબર. હવે જુઓ તો મિત્રો, તો કે બંનેના છેદ કેવા છે? અલગ અલગ. તો કે આ જે છે તો આપણે પણ આને છેદ સરખા કરવા પડશે. તો ચલો શું કરશો? તો જુઓ, 7/10 છે અને 10/10 એટલે કે દશાંશ વડે એને ગુણવામાં આવે છે. તો 7×70, 10×100. ચલો, છેદ સરખા થઈ ગયા? તો કે હા, બંનેના છેદ સરખા થઈ ગયા. હવે જે સંખ્યા મોટી છે એ મોટી સંખ્યા, તો 70 જે છે કે ભાઈ 70/10 એ સંખ્યા કેવી છે? તો કે મોટી છે. તો એ સંખ્યાને મોટી કહેવામાં આવે છે. આ જ રીતે કેટલાક દાખલા જોઈએ મિત્રો. તો જુઓ તો સ્વાધ્યાય 8.3. હવે જોઈએ કઈ સંખ્યા મોટી છે. તો જુઓ મિત્રો, કેવા છે? 4/10. તો સરખા છે, જે સંખ્યા મોટી છે એ મોટી. તો 4 મોટા છે. તો આ રીતે ચિહ્ન કરવામાં આવશે કે ભાઈ 0.3 લેસ ધેન 0.4, બરાબર. આ રીતે ગણવામાં આવે છે. એ જ રીતે જે બાજુનું કોષ્ટક છે એ દાખલો તમારે જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એના પણ છેદ સરખા છે. છેદ ન હોય સરખા તો છેદ સરખા કરવાના છે, જેમ આપણે આગળ ઉદાહરણ જોયું. આગળ વાત કરીએ મિત્રો બીજી એક વસ્તુ કે દશાંશનો ઉપયોગ નાણાંમાં કઈ રીતે. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 1 પૈસા બરાબર 1/100 રૂપિયા, બરાબર, 100 પૈસા. અને રૂપિયો તેને આપણે જ્યારે દશાંશમાં ફેરવીએ છીએ તો શું કરશો? તો કે જુઓ તો, દશાંશમાં ફેરવવા માટે જે આપણે 1 પૈસા બરાબર 1/100 લીધા તો કેટલા દશાંશ કપાય છે? 2. તો ઉપર 1 એટલે કે 1, 2.0, બરાબર. આ રીતે આપણે નાણાંમાં જે દશાંશનો ઉપયોગ કરી શકીએ છીએ. એ જ રીતે આગળ વાત કરીએ
તો બીજું એક ઉદાહરણ આપ્યું છે 59 પૈસા. તો જે છે કે ભાઈ 1 પૈસો બરાબર 100 પૈસા, બરાબર. તો 59 બરાબર પણ 100. ચલો એને પણ આપણે દશાંશમાં ફેરવી શકીએ છીએ. જેમ આગળ ફેરવ્યા આવે તો બે દશાંશ છે આપણી જોડે. તો 59 એટલે કે 1 2 પોઈન્ટ આધાર આપો, જે આગળ આપણે સમજી ગયા. સો સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર. તેથી 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર, બરાબર ને. શતાંશ, 1 શતાંશ કહેવાય છે. મીટર બરાબર, તો એને મીટરમાં જે કન્વર્ટ કરવું છે આપણે, તો આખું એક સૂત્ર છે કે ભાઈ 1 સેમી બરાબર 1/100 એટલે કે 1 શતાંશ મીટર બરાબર એને આપણે દશાંશમાં કન્વર્ટ કરવું છે, દશાંશ મીટરમાં બદલવું છે. તો શું કરશો? તો આગળ જેમ પ્રોસેસ કરી એ જ રીતે સેમ ટુ સેમ 1.0.0 એટલે કે 0.01 આ રીતે એને વંચાય છે, બરાબર. જે આગળના વિડીયોમાં પણ આપણે સમજી ગયા. એ જ રીતે ઘણા બધા દાખલા આપેલા છે, એ તમારે સમજવાના છે. આમ 56 મીટર છે, 108 મીટર છે. તો 108 છે એને શું કર્યું છે? તો કે 100 + 8 સેમી એને જે 0.8 મીટર એટલે કે 108 સેન્ટીમીટરને ફેરવવામાં આવે છે. એ જ રીતે આગળ જોઈએ વજન. વજનની વાત કરીએ તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. આ સૂત્રો આપણે આગળના લેક્ચરમાં પણ સમજી ગયા, આગળના એકમમાં સમજી ગયા આપણે. આવા ધોરણ 6માં પણ આ સૂત્રો આપણે જાણી ગયા છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 1 ગ્રામ એટલે કે તમે જોઈ શકો છો બરાબર. તો એને પણ આપણે દશાંશમાં કન્વર્ટ કરવું છે, દશાંશમાં ફેરવવા છે. તો શું કરશો મિત્રો? કેટલા દશાંશ કાપશો? તો કે 3 દશાંશ. તો જો એક તો છે આપણી જોડે, ચલો એક પછી 2 શૂન્ય મૂકીશું, 0.1. તો 3 દશાંશ કપાઈ ગયા. તો શું શૂન્ય, તો શું વંચાશે? 0.001, જે આપણે આગળ સમજી ગયા. એ જ રીતે આગળ તમને આપ્યું છે 2400 ગ્રામ. તો એને આપણે આગળ જેમ શીખ્યા કે 2000 + 400. તો શું કર્યું? તો કે 2 પ્લસ જે આ છે એને આપણે દશાંશમાં કન્વર્ટ કરવાના, કારણ કે 2 કિલો છે અને 400 ગ્રામ છે. તો 2 જે છે 2 કિલો 400 ગ્રામ એને કિલોમાં અલગ કરવા પડે, બરાબર. તો કે 2 કિલો + 0.4 400 કિલોગ્રામ. તો આ રીતે આપણે અલગ કરીને દશાંશમાં દર્શાવી શકીએ છીએ. તેના આધારે કેટલાક દાખલા જોઈએ મિત્રો. પ્રયત્ન કરોમાં દાખલા આપેલા છે કે 2 રૂપિયા 5 પૈસા અને 2 રૂપિયા 50 પૈસાને દશાંશ સ્વરૂપમાં લખો. 1 રૂપિયો બરાબર 100 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 1 પૈસા બરાબર આગળ આપણે શીખી ગયા કે 1/1 એટલે કે 1 શતાંશ રૂપિયા. એ જ રીતે 2 રૂપિયા 5 પૈસા. તો એને 2 રૂપિયા અને પૈસાને અલગ કર્યા, બરાબર. 2 રૂપિયા + 5 પૈસા. હવે તો કે 2 રૂપિયા એમના એમ 5 પૈસા એટલે કે 1 રૂપિયો બરાબર કેટલા થાય છે મિત્રો? 100 પૈસા. આ એક સૂત્ર તમારે કોઈ પણ દાખલા એટલે કે 5 શતાંશ રૂપિયા. હવે જેમ આપણે આગળ ફેરવતા હતા 2 રૂપિયા એમના એમ રહેશે પ્લસ 0.05 રૂપિયા, જે આપણે દર્શાવ્યું. હવે અને 2 રૂપિયા 50 પૈસાને દશાંશમાં દર્શાવવું હોય તો એ પણ આપણે જોઈએ. જો મિત્રો, જે તમે આગળ જેમ કર્યું એ જ રીતે અહીંયા પણ કરવાનું છે.
કે 2 રૂપિયા ને 50 પૈસાને કઈ રીતે દર્શાવશો? બરાબર. આ જ રીતે દાખલો બીજો પણ આપ્યો છે. શું તમે દશાંશનો ઉપયોગ કરી 4 મિલીમીટરને સેન્ટીમીટરમાં લખી શકો છો? ચલો સમજીએ. જો મિત્રો, પહેલા આ દાખલાને તમે સમજી લો. જે આ રીતે કર્યો એ જ રીતે આને નથી કરવાનું. આ કંઈક અલગ રીત છે. જેમ કે 2 રૂપિયા 50 પૈસા કીધા છે, તો તમે જેમ આપણે કરતા હતા પહેલાં જે પ્રોસેસ હતી એ જ રીતે કરતા ગયા કે 2 રૂપિયા પ્લસ 50 પૈસા, 2 રૂપિયા પ્લસ 50ના છેદમાં 100 રૂપિયા. હવે તો કે એ છેદ ઉડે છે, બરાબર, તો એ તમારે ઉડાડવાનું. 5 રૂપિયા, તો જવાબ આવશે 2.5 રૂપિયા. ચલો હવે આગળનો દાખલો સમજીએ. શું તમે દશાંશનો ઉપયોગ કરી 4 મિલીમીટરને સેન્ટીમીટરમાં લખી શકો છો? તો કે હા, દશાંશનો ઉપયોગ કરીને આપણે મિલીમીટરને સેન્ટીમીટરમાં લખી શકીએ છીએ. 1 મિલીમીટર બરાબર, તો કે 1 મિલીમીટર બરાબર આ રીતે તમારે લખવાનું છે કે 1ના છેદમાં એટલે કે 1 દશાંશ સેન્ટીમીટર, તો 4 મિલીલીટર બરાબર 4 દશાંશ સેન્ટીમીટર. હવે એને દશાંશમાં લખી દો તો કે કેટલા દશાંશ કપાશે? 1, તો કે 4.0, 0.4. જવાબ આવશે 0.4 સેન્ટીમીટર થાય. 4 મિલીમીટરને આપણે દશાંશમાં દર્શાવવા હોય તો કેટલા જવાબ આવશે? 0.4 સેન્ટીમીટર. તો આ રીતે તમારે દાખલાને સમજવાના છે અને લખવાના છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલો. શું તમે હવે દશાંશનો ઉપયોગ કરી 456 ગ્રામને કિલોગ્રામમાં લખી શકો છો? શું તમે દશાંશનો ઉપયોગ કરી 456 જે ગ્રામ છે એને શું તમે કિલોગ્રામમાં લખી શકો છો? હા કે ના? તો તમે શું લખી શકો છો કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કે આગળ આપણે જોયું કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, બરાબર. તો 1000 ગ્રામ હોય તો શું તમે એને ગ્રામને કિલોગ્રામમાં લખી શકાશે? હા કે ના? તો કે હા. જોઈએ મિત્રો, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હજાર. કેમ 1000? તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. જે સૂત્ર છે મેં કીધું એમ કે કોઈ પણ દાખલો જ્યારે તમે કોઈ પણ ગણો છો દાખલો, જો નાણાંનો હોય તો તમારે પૈસાનું લખી દેવાનું કે ભાઈ 1 રૂપિયો બરાબર 100 પૈસા. એ જ રીતે મિલીમીટર સેન્ટીમીટર હોય તો 1 મિલીમીટર બરાબર 1 દશાંશ સેન્ટીમીટર. એ જ રીતે કિલોગ્રામનું હોય તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ જે સૂત્ર લખશો તો તમે ઝડપથી દાખલાને સમજી શકો છો. તો 1 ગ્રામ બરાબર 1000 કિલોગ્રામ. હવે તો કે તેથી 456 ગ્રામ બરાબર, તો કે 456 ગ્રામ બરાબર ગુણ્યા 1/1000 બરાબર કિલોગ્રામ. હવે જ્યાં તમે જોઈ શકો છો કેટલા આપણે, તો કે 3 દશાંશ કાપવાના છે, તો કે આ 3 જ સંખ્યા છે ને, તો 456 જોઈ લો તો 1, 2 અને 3.0. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો કે ભાઈ 0.456 કિલોગ્રામ, જે આપણને વાત કરી હતી કે 1 કિલોગ્રામ બરાબર કેટલા, તો કે 1000 ગ્રામ. શું તમે હવે દશાંશનો ઉપયોગ કરીને 456 ગ્રામને કિલોગ્રામમાં લખી શકો છો? તો હા, આપણે લખ્યું કે ભાઈ 0.456 કિલોગ્રામ, જે દશાંશનો ઉપયોગ કરીને આપણે લખ્યું. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે મેં દાખલા કરાવ્યા છે તમારી સ્વાધ્યાય પોથીમાં ગણવાના છે. વ્યાખ્યા પણ તમારી બુકમાં લખવાની છે. એની સાથે આ
વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.